વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો નવા આવ્યા હોય ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, તમારા ફોનમાં નીચે લાલ અથવા કાળા કલરનું બટન દેખાતું છે તે દબાવી ચેનલને સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરી લેવી અને આ વિડીયોને બને એટલો જ તમારા ગ્રુપમાં શેર કરવો. દરેક વોટ્સએપ ગ્રુપમાં, ટેલિગ્રામ જે ગ્રુપ વાપરતા હોય, જે વાપરતા ફેસબુક, તો ગ્રુપમાં શેર કરી દેવો. હવે વાત કરવાની છે મિત્રો કે આવનારા દિવસોની અંદર અત્યારે હાલ એક માવઠાના વરસાદની જે શક્યતાઓની વાત ચાલી રહી છે એના વિશે પૂરી વાત કરવાની છે મિત્રો. એટલે વિડીયો છે થોડોક લાંબો થઈ શકે છે. એટલે વિડીયો છે તે આખો જોવો. જેવી રીતે કાલે વાત કરી હતી એવી જ રીતે આપણે આજે વાત કરીશું એ વિડીયોની કે એક્સ્ટ્રા વિડીયો મૂકવાનો હતો, પણ આજે આપણે થોડું કામથી વાર હતા એટલે એક્સ્ટ્રા વિડીયો મૂકી શક્યા નથી. પણ હવે વાત કરવાની છે કે જે રીતે ઠંડીની આગાહી આપણે વાત કરી હતી, ઠંડીની આગાહીની, ઠંડી હમણાં થોડોક ટાઈમ હવે ઓછી રહેશે અને ગરમીનું ટેમ્પરેચર વધારે રહેશે. એવી રીતે દિવસ દરમિયાન ઠંડીનું જે પ્રમાણ છે તે મિત્રો અત્યારે ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે. પણ આ ઠંડીનું પ્રમાણ 5 તારીખથી ફરીથી વધવા જઈ રહ્યું છે. કોલ્ડ વેવનો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે, કારણ કે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે હતું તે અત્યારે હાલ લેહ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને એના ઉત્તર ભારતના આજુબાજુના તમામ વિસ્તારોમાં ત્યારે પુષ્કળ પ્રમાણમાં બરફ વર્ષા થઈ છે મિત્રો. એટલે 5 તારીખથી લઈને 15 તારીખ સુધી જે ઠંડીનું કોલ્ડ વેવની આગાહી છે તે મુજબ કોલ્ડ વેવની આગાહી આપણી રહેવાની છે અને 5 તારીખથી 15 તારીખની વચ્ચે ઠંડી વધુ માત્રામાં પડવાની છે. હવે વાત કરીએ જે માવઠાના વરસાદની વાત કરવી હતી એના વિશે. તો માવઠાના જે વરસાદની વાત કરી હતી આપણે કે આપણું માવઠું થવાનું છે મિત્રો. ઘણા ન્યૂઝ ચેનલ, ન્યૂઝ મીડિયા મારફતે, ઘણી યુટ્યુબ ચેનલ મારફતે જે અફવા અત્યારે હાલ તો અફવા જ ગણી શકાય, કારણ કે જ્યાં સુધી ફાઇનલ ના થાય કે માવઠું થવાનું છે ત્યાં સુધી અફવા જ ગણી શકાય કે અત્યારે હાલ અફવા જ છે. હવે આ જે માવઠાની વરસાદની જે શક્યતાઓ છે એ આપણે આ માવઠાના જે વરસાદની શક્યતાઓ છે મિત્રો, એ માવઠાની શક્યતાઓ જે અત્યારે હાલ અમને કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી નથી મિત્રો. કારણ કે માવઠું થાય એવા અત્યારે હાલ કોઈ ચાન્સ નથી. આ એટલું ચોક્કસથી છે કે ઉત્તર ભારત ઉપર અત્યારે હાલ બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે. એટલે કોઈ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ થાય, એના આઉટર ક્લાઉડ છૂટા પડી એ વરસાદ વાદળછાયું વાતાવરણ વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો. પણ માવઠું થાય અત્યારે હાલ ભારે વરસાદ થાય કે 1-1.5 ઇંચ વરસાદ થઈ જાય, 1/2 ઇંચ, તો એવા કોઈ વરસાદની, મોટા વરસાદની શક્યતાઓ નથી. તેમ છતાં અમે ફરીથી એકવાર તમારું પ્રિડિક્શન કરીશું. એ પ્રિડિક્શનમાં માવઠાના વરસાદની શક્યતાઓ અમને ફરીથી જણાશે ટીમ દ્વારા તો અમે ચોક્કસથી માહિતી આપી દઈશું. બાકી અમારી આગાહી મુજબ હમણાં કોઈ જ માવઠાની શક્યતા નથી. અને જો માવઠાની શક્યતા થઈ છે તો કયા કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ થશે, કેટલો વરસાદ થશે, શું નુકસાની થશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. કારણ કે જે બી પ્રિડિક્શન આવે છે સાંજે 5:30 થી 6 ની વચ્ચે ટીમ દ્વારા પ્રિડિક્શન આવે છે અને આપણી પર્સનલ આગાહી પણ આપણે ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ. એટલે જે પણ બી માહિતી છે હવે પછી આપણે કાલના વિડીયોની અંદર શેર કરીશું. અત્યારે હાલ આ વિડીયોની અંદર તો આટલું જ. પણ જે મિત્રો નવા આવ્યો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી અને વિડીયોની દરેક ગ્રુપમાં શેર કરવો.